આવતીકાલથી શામળાજી મંદિર ભક્તો માટે ખુલ્લું થશે। કોરોના સંક્રમણ ઘટતા મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય। પાવાગઢ મંદિર આગામી 10 જૂન સુધી રહેશે બંધ। કોરોના સંક્રમણ ઘટ્યું પણ સાવચેતીના ભાગરૂપે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય। અમદાવાદ રેમડેસિવિર કાળાબજારી મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ। અગાઉ 6 આરોપીઓની અમદાવાદ ગ્રામ્ય એસઓજી કરી ચૂક્યું છે ધરપકડ। મોરબી માળિયા હાઈવે પર ડીઝલ ભરેલી ટેન્કરે મારી પલટી। કન્ટેનરમાંથી ઢોળાતું ડીઝલ લેવા લોકોની પડાપડી। ડૂબી જવાની 2 અલગ અલગ ઘટનાઓમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો। ખેડાના ઘોડાસર પાસે કેનાલમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત। વડોદરામાં કોર્પોરેશનની જીવલેણ બેદરકારીના કારણે ગટરના ઢાંકણા સાથે અથડાતા યુવકનું મોત। ડ્રેનેજ સાફ કરવા માટે ખોલાયા હતા ગટરના ઢાંકણા। નમસ્કાર, હું છું ભૂમિ જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણીવાર ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ, પરંતુ ન્યૂઝને માત્ર ન્યૂઝની ભાષામાં જ પીરસવાનો અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરોને સ્થાન આપવામાં આવશે। તો ચાલો નજર કરીએ સુપર 20 પર। સમાચારની શરૂઆત કરીએ નેશનલ ન્યૂઝથી। તો પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવાનો દિલ્હી હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। દિલ્હી હાઈકોર્ટના મતે અરજદારની અરજી એ કોઈ પીઆઈએલ જેવી નથી અને તેની પાછળ બદ ઇરાદો છુપાયેલ રહેલો છે। જ્યારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પહેલાથી જ સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી મળી ગઈ છે। અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના કાળમાં આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને ત્યાં કામ કરતા લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો રહેલો છે, જેથી મજૂરોને સુરક્ષા આપવા હેતુસર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બંધ કરવામાં આવે, જેનો કેન્દ્ર સરકારના વકીલ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે, જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે। પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે, ત્યારે તેના પહેલા જ દિલ્હી સરકારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો। હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે અરજદારને ઇરાદો અરજી પાછળ ખોટો રહેલો છે અને તેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે। આ ઉપરાંત અરજદારના ઇરાદા પર પણ સવાલ ઉભો કર્યો હતો। આ એક પબ્લિક પ્રોજેક્ટ છે અને નવેમ્બર સુધીમાં તેને પૂર્ણ કરવાનો આદેશ છે। નોંધનીય છે કે 22 લાખ વર્ગ ફીટમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બની રહ્યો છે અને જેમાં નવું સંસદ ભવન અને સચિવાલય પણ બની રહ્યું છે। સીબીએસઈ અને આઈસીએસઈ ધોરણ 12ની પરીક્ષાને રદ કરવાની માંગ પરની અરજીને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી। કોર્ટે સમગ્ર મામલાને 3 જૂન સુધી મુલતવી રાખી દીધું છે। કેન્દ્ર સરકાર 2 દિવસમાં જ આ મુદ્દે કોઈ નિર્ણય લેનારી હોવાના પગલે સુનાવણી 3 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે। જજ કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તમે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છો, પરંતુ ગત વર્ષથી અલગ અલગ નિર્ણય લો છો તો કારણ પણ કંઈક અલગ હોવું જોઈએ। ગત વર્ષે પરિસ્થિતિ અલગ હતી અને કેટલાક પેપર્સ લેવાઈ ગયા હતા તો કેટલાક પછીથી લેવાયા હતા। હાલ વિસ્તારમાં જવાની જરૂર નથી, તમે 2 દિવસમાં નિર્ણય આપી શકો છો। કોર્ટમાં પહેલા 28મી મે સુનાવણી થઈ હતી, જેમાં અરજદારને પૂછવામાં આવ્યું હતું કે અરજીની કોપી આઈસીએસઈ અને સીબીએસઈના વકીલોને આપવામાં આવે। અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા લેવી યોગ્ય છે કે નહીં, અને જો પરીક્ષા ટાળવામાં આવશે તો પરિણામ પણ મોડું આવશે, જે ભવિષ્યને લઈને યોગ્ય નથી, જેથી પરીક્ષા રદ કરવામાં આવે। વિદ્યાર્થીઓને કેવા પ્રકારે પરિણામ આપવું જોઈએ તેનો યોગ્ય રસ્તો કાઢવો જોઈએ। પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે, તે પહેલા રાજ્યમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। 25 જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહ સામે મોરચો માંડ્યો છે, જેને લઈને તેઓ દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી ગયા છે। કેન્દ્રીય નેતૃત્વના મોરચો સંભાળી લઈને વિવાદ થાળે પાડવાની કોશિશ કરી છે, પરંતુ ધારાસભ્યોના તેવર નરમ નથી પડી રહ્યા। તમામ 25 ધારાસભ્યો હાલ તો દિલ્હી દરબારમાં પહોંચી ગયા છે। जो आप
बात कर रहे हैं वो इसलिए तो मीटिंग बुलाई गई है, इसलिए तो बात की गई है कि ताकि वो जो मसला है उसको हल किया जा सके। बच के निकलते नहीं। इस बार भी लगदा पॉलिटिक्स ਦਾ ਮੁੱਦਾ ਰਹੂਗਾ ਇਹ ਵਿਧਾਨ ਸਭਾ ਚੋਣਾਂ ਦੇ ਵਿੱਚ। ਪੋਲਿਟਿਕਸ ਦਾ ਤਾਂ ਮਸਲਾ ਹੀ ਨਹੀਂ ਸਾਹਿਬ। ਮੈਂ ਕਹਿੰਦਾ ਵੀ ਅਕਾਲੀਆਂ ਨੂੰ ਫਰੋਲ ਕੇ ਦੇਖ ਲਓ, ਉਹ ਵੀ ਕਹਿਣਗੇ ਵੀ ਇਹਨਾਂ ਨੂੰ ਫੜ ਕੇ ਅੰਦਰ ਕਰੋ। ਅੱਜ ਇਹ ਅਕਾਲੀ ਲੀਡਰਸ਼ਿਪ ਦੋ ਫੜ ਕਿਉਂ ਹੋਈ ਹੈ? ਅੱਜ ਢੀਂਡਸਾ ਸਾਹਿਬ ਕਿੱਥੇ ਬੈਠੇ ਹੈ, ਬ੍ਰਹਮਪੁਰਾ ਸਾਹਿਬ ਕਿੱਥੇ ਬੈਠੇ ਹੈ, ਵਜ੍ਹਾ ਕੀ ਹੈ? ਅਕਾਲੀ ਵੀ ਕਹਿ ਰਹੇ ਵੀ ਇਹਨਾਂ ਨੂੰ ਫੜ ਕੇ। આજે વિશ્વ નો ટોબેકો ડે છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વિગતો આપતા કહ્યું હતું કે દેશમાં પ્રતિવર્ષ અલગ અલગ પ્રકારે તમાકુ સેવનથી 13 લાખ લોકોના મોત થાય છે, જ્યારે કે 3500 લોકોના પ્રતિ દિવસ મોત થાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં તમાકુ સેવનમાં 6% ઘટાડા સાથે 34.6%થી આ ઘટીને 28.6% થયો છે. हम सब जानते हैं कि भारत में हर वर्ष लगभग 1.3 मिलियन यानी कि 13 लाख के करीब मौतें तंबाकू के सेवन के कारण, धूम्रपान के कारण होती हैं. इसको अगर एक दिन की डेथ्स के अंदर परिवर्तित किया जाए तो ये लगभग 3,500 डेथ्स पर डे में परिवर्तित होता है. કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે સોમવારે ફરી એક વખત ટકરાવની સ્થિતિનું સર્જન થયું છે. કેન્દ્ર સરકારે રાજ્યના મુખ્ય સચિવ આલોકન બંદોપાધ્યાયને 31 મેના રોજ સવારે 10 વાગ્યા સુધી દિલ્હી રિપોર્ટ કરવા કહ્યું હતું, પરંતુ ચક્રવાત યાસના રિવ્યૂ માટે શુક્રવારે બોલાવવામાં આવેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં તેઓ મોડા પહોંચ્યા હતા. ત્યારબાદ સાંજે જ તેમને દિલ્હી બોલાવવાના આદેશ જારી થઈ ગયા હતા. રિટાયર્ડ સિનિયર બ્યુરોક્રેટ્સ અને લીગલ એક્સપર્ટ્સનું માનવું છે કે કેન્દ્ર સરકારે ભલે ચીફ સેક્રેટરીને દિલ્હી રિપોર્ટ કરવાના આદેશ આપ્યો હોય, પણ એને લાગુ કરવો મુશ્કેલ હોઈ શકે છે. તેમને રિલીવ કરવા રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ સંજોગોમાં મમતા તેમની દિલ્હી મોકલવાનો ઇનકાર કરી શકે છે. મમતાએ કેટલાક દિવસ અગાઉ જ બંદોપાધ્યાયને કાર્યકાળ 3 મહિના માટે લંબાવવાની વાત કરી હતી. રાજ્ય આ પ્રકારની બદલીને નિયંત્રિત કરનારી ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સને ટાંકી આદેશનું પોલાઇટલી ડ્રાફ્ટેડ રિપ્લાય કરી શકે છે. કેન્દ્ર માટે આઈપીએસ અધિકારીની એકતરફી બદલી કરવી મુશ્કેલ છે, જે તેમના નિયંત્રણમાં નથી. ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર્સના ડેપ્યુટેશન અંગે એઆઈએસના નિયમ 6.1 પ્રમાણે કોઈ રાજ્યમાં કામ કરી રહેલા અધિકારીને રાજ્યની સહમતિથી કેન્દ્ર અને કોઈ રાજ્ય અથવા પીએસયુમાં નિમણૂક કરી શકે છે. પશ્ચિમ બંગાળના પ્રભારી અને બીજેપીના દિગ્ગજ નેતા કૈલાશ વિજયવર્ગીયના નિશાને ફરીથી મમતા બેનર્જી આવ્યા છે. અહંકાર, સ્વાભિમાનની અને અભિમાનની રાજતા મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વારંવાર અપમાન કર્યું છે. વાવાઝોડા યાસનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મમતા બેનર્જીએ બેઠક કરી નહોતી, જેના જવાબમાં વિજયવર્ગીયે આકરા પ્રહાર કર્યા હતા. માત્ર એટલું જ નહીં, વિજયવર્ગીયએ મમતા બેનર્જીને બંધારણનું અપમાન કરીને બંગાળના વડાપ્રધાન હોવાનો દેખાડો કરે છે. देखिए, हमारे यहाँ राज्य और केंद्र के संबंधों के विषय में एक संघीय ढांचे में व्यवस्था दी है, और मैं समझता हूँ कि कोई भी प्रदेश का मुख्यमंत्री हो, उसको संविधान के अंदर जो व्यवस्थाएं दी है उसका पालन करना चाहिए. हमारे यहाँ केंद्र और राज्य के संबंध को लेकर हमेशा बहस होती रहती है, और कई बार इस देश के प्रजातंत्र के व्यवस्था के अंतर्गत केंद्र और राज्य में अलग अलग दलों की सरकार रहती है, पर सब अपनी अपनी मर्यादा में काम करते हैं. दुर्भाग्य से पश्चिम बंगाल की मुख्यमंत्री समझती हैं कि मैं इस प्रदेश की प्रधानमंत्री हूँ, और देश के प्रधानमंत्री को यदि वो कुछ नहीं समझेंगे तो मैं समझता हूँ कि संघीय ढांचे का अपमान है, प्रजातंत्र का अपमान है, और उनके इस अहंकारी. તો આ તરફ કેન્દ્ર સરકાર અને બંગાળ વચ્ચેના વિવાદોની વચ્ચે ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ દિલીપ ઘોષે ફરીથી રાજ્યમાં હિંસાનો મુદ્દો ઉઠાવ્યો છે. વધુ એક ભાજપના કાર્યકર્તાની હત્યા બાદ દિલીપ ઘોષે આ નિવેદન આપ્યું હતું. હિંસાના માર્ગે જઈને મમતા બેનર્જી સરકાર ભાજપને રાજ્યમાં ડરાવવા માંગી રહી છે. નોંધનીય છે કે દિલીપ ઘોષે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના 35થી વધુ કાર્યકર્તાઓની ટીએમસીના લોકોએ હત્યા કરી છે. દિલીપ ઘોષે એ પણ કહ્યું કે મમતા સરકાર ભલે ભાજપને ડરાવે, પરંતુ અમે ડરીશું નહીં અને રાજ્યમાં ભાજપને વધુ મજબૂત કરીશું.
चुनाव के बाद से शुरू हुआ और रिजल्ट घोषणा होते ही हिंसा शुरू हो गया था। अभी तक हमारे लगभग 36 कार्यकर्ता की हत्या हुई। आज भी कुछ बिहार में सिताई में कार्यकर्ता का पेड़ में टंगा हुआ लाश मिला। उसी सिस्टम में, उसी स्टाइल में लगातार हत्या हो रही है, संतरास हिंसा हो रही है, डराने के लिए, भाजपा को खत्म करने के लिए। इस परिस्थिति में ही हम लोगों ने पिछले 5-6 साल से लड़ाई करके पार्टी को इतना आगे किया है। मुख्य विपक्ष दल बने हैं हम, और इसी हिसाब से बाकी जो विपक्ष कोई नहीं है, भाजपा को भी खत्म करने के लिए इस प्रकार हिंसा का और सहारा लिया जा रहा है। विधान ही उपस्थित नहीं है, लोकतंत्र ही नहीं है। एक पार्टी लोकतंत्र यहाँ चल रहा है, जबरदस्ती विरोधियों को खत्म करके राजनीति करने की ये एक तानाशाही चल रही है यहाँ। इसका विरोध में हम लड़ रहे हैं लोकतांत्रिक पद्धति। વેક્સિન અછતને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના નેતા સતત કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા હોય છે, તેમાં પાકિસ્તાન સામેના યુદ્ધને લઈને અરવિંદ કેજરીવાલની વિચારધારા પર અનેક સવાલો ઊભા થયા હતા। હવે તેવામાં હરિયાણાના ચીફ મિનિસ્ટર મનોહરલાલ ખટ્ટરે પણ કેજરીવાલ પર નિમ્ન રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે। ખટ્ટરે સમગ્ર વિવાદ અંગે દાવો કર્યો કે દિલ્હીને દેશમાં 10 લાખ વસ્તીની ગણતરીએ સૌથી વધારે વેક્સિન આપવામાં આવી છે। મુખ્યમંત્રીના મતે હરિયાણાએ દિલ્હી કરતાં ઓછી વેક્સિન મળી છે। तो कुल मिलाकर के आज भी अगर रेशो से देखें तो दिल्ली के लोग 51 लाख वैक्सीनेशन के उनको मिल चुके हैं इंजेक्शन। अगर उनको 51 लाख 2 करोड़ के हिसाब से मिले हैं तो हमको ये 74-75 लाख मिल जाने चाहिए थे। हमारे यहाँ भी 58 लाख आए हैं। तो देखा जाए हरियाणा और दिल्ली तुलना कर लें तो दिल्ली को वैक्सीनेशन के टीके ज्यादा मिले हैं, हरियाणा को कम मिले हैं। और अगर दूसरे प्रांतों का भी लगाएंगे, आप पर मिलियन अगर पॉपुलेशन का हिसाब लगाएंगे तो दिल्ली को इंजेक्शन सबसे ज्यादा मिले हैं। फिर अगर वो कहेंगे इंजेक्शन नहीं मिल रहा है, इंजेक्शन नहीं मिल रहा है, और उठा करके जितना स्टॉक आएगा, अब जितना स्टॉक आएगा मिलेगा तो सारे देश को, अकेली दिल्ली को तो नहीं मिल सकता। और सारे देश को मिलेगा तो प्रो रेटा मिलेगा। और क्योंकि ये चीज ऐसी नहीं है कि हरियाणा यानी अपने देश के अंदर सब अपनी ही प्रोडक्शन और हम बढ़ा रहे हैं और बढ़ाने के बाद दे नहीं रहे हैं। बहुत चीजें इसमें रॉ मटेरियल है वो बाहर से आता है। अगर अपने देश में बनता भी है तो सारी चीज अपने आप नहीं बना सकते। केंद्र सरकारे 1.5 મહિના પહેલા રાજ્ય સરકારોને આદેશ આપ્યો હતો કે પોતાની રીતે પણ વેક્સિન ખરીદવાની કોશિશ રાજ્ય સરકારોએ કરવી જોઈએ, જેને લઈને દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઈ હતી। હવે દિલ્હી સરકારે દાવો કર્યો છે કે કેન્દ્રની આવી નીતિને પગલે હજુ સુધી એક પણ રાજ્ય પોતાની રીતે વેક્સિન ખરીદવામાં સફળ નથી થયું। દરેક રાજ્યોએ ગ્લોબલ ટેન્ડર્સના આધારે વેક્સિન ખરીદવાનો પ્રયાસ કર્યો, જો કે તેને લઈને કોઈને સફળતા હજી સુધી નથી મળી। राज्य कैसे करेंगे? आप मेरे को एक राज्य बता दीजिए। अब मेरे ख्याल से 1.5-2 महीने हो गए जब केंद्र सरकार ने कहा था भाई सारे राज्य अपनी अपनी प्रोक्योरमेंट कर लें। 36 राज्य और यूनियन टेरिटरी हैं, सबने पूरी कोशिश करके देख ली। और मैं कोई एक पार्टी का नहीं ले रहा, सारी पार्टी की सारी सरकारों ने, सबने कोशिश, सारे राज्यों ने कोशिश करके देख ली। सबने ग्लोबल टेंडर भी कर लिए, सबने सब। एक भी राज्य, एक भी वैक्सीन का एक भी टीका अगर अपने स्तर पे लाने में सफल हुआ हो तो मुझे बताओ। तो जाहिर तौर पे राज्य वैक्सीन प्रोक्योर नहीं कर सकते। કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારના 6 વર્ષ જૂના ચુકાદાને રદ કરી દીધો છે। આ ચુકાદો અંતર્ગત કેરળમાં મુસલમાનોને લઘુમતીના નામે 80% સ્કોલરશીપ આપવામાં આવતી હતી, બાકીની 20% સ્કોલરશીપ ખ્રિસ્તીઓને આપવામાં આવતી હતી। કોર્ટના આ ચુકાદા બાદ હવે સરકાર સામે મુશ્કેલી સર્જાઈ છે। કોર્ટના આદેશથી મુસલમાનોમાં ભારે નારાજગી છે, તેનાથી વિપરીત ખ્રિસ્તીઓએ કોર્ટના આ ચુકાદાને આવકાર્યો છે। મુખ્ય ન્યાયમૂર્તિ એસ મનીકુમાર અને ન્યાયમૂર્તિ શાજી પી ચેલીએ આ ચુકાદો આપ્યો છે। મુખ્યમંત્રી પિનારાય વિજયને કોર્ટના ચુકાદાને વાંચ્યા બાદ જ કોઈ નિર્ણય લેવાની વાત કહી છે। કેરળમાં મુસલમાનોના સૌથી મોટા સંગઠન યુનાઇટેડ મુસ્લિમ લીગ એ આ ચુકાદો અંગે રાજ્ય સરકાર સામે પ્રશ્નાર્થ કર્યો છે। કેરળની અંદર રાજ મંદિર સચ્ચર સમિતિની ભલામણને લાગુ કરવાની હતી, જ્યારે કે આ યોજના હેઠળ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા 5000 મુસ્લિમ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી। ફેબ્રુઆરી 2011માં આ યોજનામાં કન્વર્ટેડ ખ્રિસ્તીઓ અને લેટિન કેથોલિક ખ્રિસ્તીઓને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો। વર્ષ 2015માં સરકારે ફરીથી નિર્ણયમાં ફેરફાર કર્યા અને નવા આદેશમાં કહેવામાં આવ્યું કે સ્કોલરશીપની 80 અને 20%ના પ્રમાણમાં વહેંચવામાં આવશે, એટલે કે 80% મુસલમાનો અને 20% ખ્રિસ્તીઓ માટે હશે। આ નિર્ણયને કેરળના એક વકીલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો।
રાષ્ટ્રીય ખબર બાદ હવે નજર કરીએ રિજનલ ખબર પર। રાજ્યમાં 2021ના ડિસેમ્બરના અંત સુધીમાં તમામ લોકોને રસી આપવામાં આવશે। જૂનના અંતિમ સપ્તાહ જુલાઈના પ્રથમ સપ્તાહથી પ્રારંભ થશે, જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવશે। અત્યારે માત્ર 10 શહેરોમાં 18 થી 45ની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે। આગામી સમયમાં કોરોના રસીના ડોઝ બમણા કરવામાં આવશે। મહત્વનું છે કે અત્યારે સરકારનું દૈનિક 1 લાખ લોકોને રસી આપવાનું લક્ષ્યાંક છે। જો વધુ ડોઝ મળે તો સરેરાશ 3 થી 4 લોકો સુધી આ આંકડો પહોંચી શકે છે। ગુજરાતમાં 2021 ડિસેમ્બર અંત સુધીમાં તમામને કોરોના રસી અપાશે, જ્યારે જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈના પ્રથમ સપ્તાહથી આનો પ્રારંભ થશે। 18 વર્ષથી વધુ ઉંમરના તમામને કોરોના રસી આપવામાં આવશે। હાલ માત્ર 10 શહેરોમાં જ 18 થી 45 ઉંમરના લોકોનો સમાવેશ છે। જોકે ડિસેમ્બર અંત સુધીમાં તમામને રસી ગુજરાતમાં 2021 ડિસેમ્બર અંત સુધીમાં રસી આપવામાં આવશે। કોરોનાના કાળચક્રને માત્ર સામાન્ય લોકોના પરિવાર પર પોલીસ બેડામાં પણ કહેર મચાવ્યો છે, જેને લઈને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે। અહેવાલ અનુસાર 1 વર્ષમાં એક આઈપીએસ સહિત 107 પોલીસકર્મીના કોરોના મહામારીના કારણે મોત થયા હોવાની જાણકારી સામે આવી છે। કોરોનાના કહેર અનેક પરિવારના માળા પીંખી નાખ્યા છે, તો બીજી બાજુ 6 મહિનામાં સૌથી વધુ 80 જેટલા પોલીસકર્મીઓ કોરોના સામે જંગ હાર્યા છે। પ્રાપ્ત થતી જાણકારી અનુસાર અમદાવાદ સિટીમાં સૌથી વધુ 20 પોલીસકર્મીઓના કોરોનાથી મોત થયા છે, તો પાટનગર ગાંધીનગરમાં 5 પોલીસકર્મીઓના કોરોનાથી મૃત્યુ થયા છે। સંસ્કારી નગરી વડોદરામાં 13 અને સુરતમાં 8 પોલીસકર્મીઓના કોરોનાથી મૃત્યુ થયા છે, તો રાજકોટમાં 3 જ્યારે ભાવનગરમાં 9 પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયા છે। મહત્વપૂર્ણ એ છે કે રાજ્યમાં 22 હોમગાર્ડ ટીઆરબી જવાનોના પણ કોરોનાથી મૃત્યુ થયાની જાણકારી સામે આવી છે। સુરેન્દ્રનગરનું છેવાડાનું વિસનગર ગામ કોરોના મુક્ત બની ગયું છે। મહત્વનું છે કે અગાઉ 4 પોઝિટિવ કેસ આવ્યા બાદ સરપંચ અને આરોગ્યની ટીમ તથા ગ્રામજનોની સહાયા પ્રયાસોથી કોરોનાની બીજી લહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। મહત્વનું છે કે આ ગામ અંદાજે 1300ની વસ્તી ધરાવે છે। સુરેન્દ્રનગરનું છેવાડાનું ગામ કોરોના મુક્ત બન્યું છે। વિસનગર ગામ કોરોના મુક્ત થયું છે। બીજી લહેરમાં એક પણ કેસ હજી સુધી અહીંયા નોંધાયો નથી, જ્યારે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આ સફળતા મળી છે। એક દિવસના વિરામ બાદ રાજ્યમાં આજે ફરી વખત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે। આ મહિનામાં આ 16મી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 28 પૈસા અને ડીઝલની કિંમતમાં એકાંદરે 28 પૈસાનો વધારો થયો છે। સૌથી ચિંતાજનક વાત તો એ છે કે રાજ્યમાં પેટ્રોલ કરતાં ડીઝલની કિંમત વધુ જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીથી વધારો ઝીકવામાં આવ્યો છે અને આજરોજ પેટ્રોલ અને ડીઝલમાં 28 પૈસાનો વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે 16મી વખત આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને ફરીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આજે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં 28 પૈસાનો વધારો ઝીંકાયો છે। છેલ્લા કેટલાક સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। પેટ્રોલમાં ઘટાડો નથી થઈ રહ્યો, પરંતુ 20થી લઈને 30 પૈસા સુધીમાં દર 2 દિવસે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે, જેના કારણે વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે મહત્વનું છે કે મે મહિનામાં પેટ્રોલના ભાવ પેટ્રોલ 88 પ્રતિ લીટર મળતું હતું, પરંતુ હવે 91 પર પહોંચ્યું છે। જ્યારે ડીઝલની જો વાત કરવામાં આવે તો ડીઝલ પણ શરૂઆતમાં 87 રૂપિયા હતા મે મહિનામાં, જ્યારે અત્યારે 91 પર પહોંચ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી સર્જાઈ છે, તે બાદ પણ આ રીતે જે ભાવ છે તે ભાવ વધી રહ્યા છે, જેના કારણે ખાનગી ચાલકો હોય કે પછી નોકરિયાત વર્ગ હોય તેમને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અમદાવાદમાં કર્ફ્યુના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું।
શહેરના પૂર્વ વિસ્તારમાં વિડીયો સામે આવ્યો છે, જેમાં 5 શખ્સોએ બેરિકેડ આગળ ગાડી ઊભી રાખી ડાન્સ કર્યો છે. કર્ફ્યુ જાહેરનામાના ઉલ્લંઘનનો વિડીયો વાયરલ થયો છે. પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, જ્યારે યુવાનોએ જાહેરમાં ડાન્સ કર્યો હોવાથી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જવાબદાર યુવાનો સામે ક્યારે પગલાં લેવામાં આવશે? કોરોના કાળમાં MS યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ફી નથી ભરી શક્યા તેમને પણ પરીક્ષા આપવા દેવામાં આવશે. આ માહિતી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર KM ચુડાસમાએ આપી હતી. સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની કોમર્સ ફેકલ્ટીની હાલ મિડ સેમિસ્ટર એક્ઝામ શરૂ થઈ રહી છે. ઘણા વિદ્યાર્થીઓ લોકલ ન હોય અથવા તો પોસિબલ ન હોય એ માટે થઈ અને સમયસર ફીસ નથી ભરી શક્યા. એ સંજોગોની અંદર યુનિવર્સિટીએ હાલ જે કોઈ પણ વિદ્યાર્થીઓ ફીસ ભરી શક્યા છે તે અથવા તો વિદ્યાર્થીઓ ફી નથી ભરી શક્યા તેવા તમામ વિદ્યાર્થીઓને મિડ સેમિસ્ટર એક્ઝામિનેશનની અંદર બેસવા માટે થઈની પરવાનગી આપી છે. હાલાકે થોડો વધારે સમય વિદ્યાર્થીઓને આપવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ એમને ફી ભરી શકે. ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓ છે અને કોરોનાની અંદર જે કોઈ પણ તકલીફ હોય એને ધ્યાનમાં રાખી અને હાલ પૂરતો આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારીમાં પોલીસકર્મી દારૂના નશામાં લોકોને હેરાન કરતો હોવાનો આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં યુવકે પોલીસકર્મી નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો. મહત્વનું છે કે વાહન ચાલકને રોકી પોલીસકર્મી હેરાન કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસકર્મીની તાત્કાલિક ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે. રાજ્યમાં તાવતી વાવાઝોડાએ ખૂબ વિનાશ વેર્યો છે, તો હવે બીજું વાવાઝોડું આવવાની તૈયારીમાં છે. ઉનાળામાં પકવેલી ડાંગરને છેલ્લા 17 દિવસોથી ખેડૂતો પોતાના ખેતરમાં લઈને બેસી રહ્યા છે. તાવતી વાવાઝોડાએ ખેડૂતના પાકનું સોથ વાળી નાખ્યું છે, તો ખેડૂતોના પાકને વેપારીઓ લેવા માટે તૈયાર નથી, જેના કારણે કેટલાક વેપારીઓ 3200 રૂપિયામાં સોદો કરવા માટે પણ ખેડૂતોને મજબૂર કરી રહ્યા છે. દિવસથી ખેતરમાં ખરામાં સૂઈ રહ્યા છે અને વેપારીઓ આવે છે તે એવું કહે છે કે ડાંગર પલળી ગઈ છે, માલ તમારો નબળો થઈ ગયો છે અને મફતના ભાવમાં માગે છે. પડતર ભાવ કરતાં સારો ભાવ મળે એ રીતની અમારી. તાવતે વાવાઝોડાએ દરેક ક્ષેત્રમાં કહેર મચાવ્યું છે, ત્યારે પશુપાલકો પણ મુશ્કેલીમાં પડ્યા છે. વાવાઝોડામાં ઘાસચારો નાશ પામતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વનું છે કે વાવાઝોડાને કારણે ખેતીમાં તૈયાર પાકને નુકસાન થયું તો સાથે સાથે ઘાસચારો વાવવામાં આવ્યો હતો તે પણ નાશ પામ્યો છે, જેના કારણે ઘાસચારાની અછત સર્જાઈ છે, જેના પગલે ઘાસનો ભાવ એ 2 ગણો વધી ગયો છે. ત્યારે સરકાર પશુપાલકોની યોગ્ય સહાય આપે તે પ્રકારની માંગણી કરી રહ્યા છે. માલનો કોઈ પૂછા જડતા નથી. લીલું મોંઘું થઈ ગયું, 80 રૂપિયા ભાવ છે. અટાણે કપાસિયાનો ઓલા ખરના ભાવ 1550 રૂપિયા ગુણના થઈ ગયા. અમારે કઈ રીતે પૂરું કરવું? મારું નામ દિનેશભાઈ. અને આ મકાઈ અને જાહેરના ભાવ વરસાદને કારણે વાવાઝોડાને કારણે 80-90 રૂપિયા અટાણે બજાર હાલે છે. ગઈ સાલ 40-50 રૂપિયા ભાવ હતો અને અટાણે માલ મળતો નથી, એને કારણે ભાવ વધારો છે. અત્યારે 80-90 રૂપિયા ભાવ છે. હા હા. મોરબીના માળિયા હાઈવે પર લક્ષ્મીનગર હાઈવે પર કેમિકલ ભરેલ કન્ટેનર પલટી મારી ગયું હતું, તો કન્ટેનર પલટી ખાઈ જતા કેમિકલ રસ્તા પર ઢોળાયું હતું. દરમિયાન કેમિકલને ભરવા લોકોના ટોળા ઉમટ્યા હતા. સાથે જ અકસ્માતના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તો હવે નજર કરીએ ઇન્ટરનેશનલ એક્સપ્રેસ ન્યૂઝ પર. ઈરાનમાં ઝડપાયેલા એક શખ્સ પર ફ્રેન્ચ જાસૂસ હોવાનો આરોપ છે. તેના પર ઈરાન જાસૂસીનો ખટલો ચલાવાશે. જો કે ફ્રાન્સે આ વાતનો આકરો વિરોધ નોંધાવ્યો છે.
ઇઝરાયલમાં નવેસરથી સત્તાની ખેંચતાણ જોવા મળી રહી છે. ઇઝરાયલના નેતન્યાહુ વિરોધી નેતાએ ગઠબંધન સરકારમાં જોડાઈને નેતન્યાહુને હટાવવાની વાત કરી છે. ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ દેશ માટે ગઠબંધન સરકાર ખતરનાક બની શકે તેમ જણાવ્યું છે. તેમણે વિરોધીઓ દ્વારા કથિત ગઠબંધનની તૈયારીઓને લઈને આ વાત કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રશિયાને માનવતા વિરોધી કાર્ય નહીં કરવા દેવાનો સ્પષ્ટ સંદેશ જૂનમાં મળનારી બેઠકમાં કરશે. પેરિસમાં એક રિસર્ચ માટે એક જ સ્થળે 5,000 લોકોને એકઠા કરવામાં આવ્યા. જો કે આ રિસર્ચને લઈને વિવાદ થયો છે. અત્યંત ગીચ જંગલમાં 5,000 લોકો એ જોવા એકઠા થયા હતા કે વાયરસ કેવી રીતે પ્રસરે છે. જેપનીઝ ખેલાડી નાઓમી ઓસાકાએ ફ્રેન્ચ ઓપન પૂર્વે મીડિયા બોયકોટની જાહેરાત કરતા તેમને દંડ ફટકારવામાં આવ્યો છે અને જો તેઓ આ નિર્ણય પરત નહીં ખેંચે તો તેમની ફ્રેન્ચ ઓપનમાંથી બાદબાકી થઈ શકે છે. અમેરિકામાં શૂટઆઉટ હવે સામાન્ય ઘટના બની ગઈ છે. ફ્લોરિડાના મિયામીમાં રવિવારે થયેલા એક શૂટઆઉટમાં 2ના મૃત્યુ થયા જ્યારે કે 20 લોકો ઘવાયા. અમેરિકાના CDCએ આપેલા ડેટા મુજબ અમેરિકામાં રવિવાર સુધીમાં 29.5 કરોડ લોકોને વેક્સિનેશન ડોઝ અપાયા છે. ઇજિપ્તમાં કોરોનાને લગતા તમામ નિયંત્રણો આવતીકાલ 1 જૂનથી હટાવી લેવાનો આદેશ કરાયો છે. સાઉથ આફ્રિકામાં ફરી એકવાર નવા કેસમાં નોંધપાત્ર વધારો થતા રાત્રિ કર્ફ્યુને લંબાવાયો છે તેમજ જાહેર સ્થળો પર એકઠા થવા પર પાબંદી લગાવી દેવામાં આવી છે. તો અમારા વિશેષ બુલેટિન સુપર 20માં અત્યારે બસ આટલું જ. રાત્રિના 10:30 વાગે સુપર 20ના નવા અપડેટ સાથે જોવાનું ભૂલશો નહીં. સાથે જ વધુ સમાચારો માટે આપ જોડાઈ શકો છો અમારી વેબસાઇટ www.mantavinews સાથે. નમસ્કાર.